ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની અધોગતિ મુદ્દે અભિનેતા વિક્રમ ઠાકોરે કર્યો સનસનીખેજ ખુલાસો. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સરકારી સબસિડીનો દુરુપયોગ થતો હોવાનો વિક્રમ ઠાકોરે કર્યો ખુલાસો. એબીપી અસ્મિતાના સંપાદક સાથેની વાતચીતમાં વિક્રમ ઠાકોરે કેટલાક પ્રોડ્યુસરો માત્ર સબસિડી લેવા ફિલ્મ બનાવતા હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ સબસિડીની રકમ કરતાં પણ ઓછી રકમમાં ફિલ્મનું નિર્માણ કરાતું હોવાનો અને નિમ્ન ગુણવત્તાવાળી ફિલ્મો બનાવાતી હોવાનો આરોપ લગાવ્યો. એવા પણ પ્રોડ્યુસર હોય છે કે જે ખાલી સબસિડી માટે પિક્ચર બનાવતા હોય છે. સબસિડીમાં અત્યારે ઘણા બધા પ્રોડ્યુસર એવા મારી કઈ પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું, પ્રેમ ઘોરી તારું કેમ કરી જોવાય, હા એ પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું અહીંયા લકી સ્ટુડિયો હાલોલમાં. ત્યારે મારી પિક્ચરનું શૂટિંગ ચાલતું હતું ને એ જ લકી સ્ટુડિયોમાં 3 પિક્ચરના શૂટિંગ પૂરા થયા તો એ મારું ચાલતું હતું શૂટિંગ. ને પછી મને ખબર પડી કે આ ફક્ત ને ફક્ત સબસિડી લેવા માટે કેમ કે 5-5 લાખ રૂપિયામાં પિક્ચર બનાવી દે. પછી તમે સરકારમાં જઈને પછી તમે એની સબસિડી માગો, સબસિડી મળે ખરી, અમે બી પાછું અંદર પાછું એકબીજાને એવું હોય લેતી સેટિંગ હોય. એટલે એવી રીતે આ લોકો ઘણા લોકો અત્યારે હાલ પણ બનાવે.